ચેપ્ટર 8 પ્રકરણ 8 યામ ભૂમિતિ શરૂ કરીએ છીએ। જે ચેપ્ટર કહી શકાય કે થોડું હાર્ડ છે, પણ આમ છતાં આ કન્સેપ્ટ્સ એવી રીતે આ વિડીયોઝની અંદર એક્સપ્લેન કરવામાં આવશે જેનાથી તમને સરળતાથી સમજી શકો। ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં પહેલો જ જે છે તે હું સમજાવવા માટે પ્રયત્ન કરું છું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ બિંદુઓ વચ્ચેનું આ જે ઉપર ગ્રાફ પેપર આપ્યું છે, ગ્રાફ પેપર પર આ બે બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું થાય તે આપણે રીત કરીને શોધવાનું છે। તો હું તમને પહેલા ગ્રાફ પેપર પર બતાવું અને પછી આપણે મેથડ કરીશું। તો બિંદુ એ છે 2, 3, બિંદુ એ છે 2, 3, એટલે કે અહીંયા હું પેન ગ્રીન અલગ કલરની યુઝ કરું જેનાથી તમે ડોટ ક્લિયરલી જોઈ શકો, બરાબર છે। હા, તો અહીંયા બિંદુ છે 2, 3 એ અહીંયા આવશે, બરાબર છે। ઓકે, અને -3 -9। હવે વિદ્યાર્થી મિત્રો, આમાં ધ્યાન રાખવાનું, આ જે પહેલું બિંદુ હોય તે x અક્ષનું હોય અને બીજું તે y અક્ષનું, મિક્સ નથી કરવાનું, બરાબર છે, રાઈટ। કોઈ દાખલા તરીકે -3 -9 અહીંયા જ આવશે, બરાબર છે। હવે કોઈ વ્યક્તિ એમ વિચારે કે -9 અને -3 અહીંયા આપી દે તો ખોટું। પહેલું હોય તે x ઉપરનું લેવાનું અને બીજું હોય તે y ઉપરનું, બરાબર છે। હવે આને જોડતી આપણે રેખાખંડ બનાવીએ, તો અહીંયાથી આપણે એક રેખાખંડ બનાવીએ છીએ, બરાબર છે। અને આનું અંતર કેટલું થાય, તો આ તો મેં શું કર્યું, ગ્રાફ પેપર પર બનાવી નાખ્યું, બરાબર છે, ગ્રાફ પેપર પર બનાવી નાખ્યું, પણ એકચ્યુઅલ આપણે માપવું બી જરૂરી છે। આપણે સ્કેલથી માપી જોઈએ કે આ કેટલું થાય છે, બરાબર છે। ઓકે, તો અહીંયા 13 માપ આવે છે, મને દેખાડ્યું છે 13, પણ એની રીત કરવી પડશે। આ તો જસ્ટ તમને એમસીક્યુમાં પૂછાય, તમે ગ્રાફ પેપર આ રીતે ગ્રાફ પેપર ઉપર કરીને લખી શકો, પણ મેથડ શું એની, તો મેથડ ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો। a x1 y1 b x2 y2 આ રીતે તમારે લખવાનું સૌથી પહેલા। એટલે કે આ બેને આપણે x1 કહીશું, આને y1 કહીશું, આને x2 કહીશું, આને y2 કહીશું। આટલું નામકરણ તમને સમજ પડી જવી જોઈએ। તો અહીંયા હું નામકરણ કરી દઉં છું। નામકરણ ખૂબ જ સરળ છે, x1 x2 y1 y2, બરાબર છે। અહીંયા x1 2 છે, y1 3 છે, x1 -3 છે, y2 -9 છે। હવે આ સૂત્ર લખી દઈએ। આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું, આને અંતર સૂત્ર કહેવાય, ડિસ્ટન્સ ફોર્મ્યુલા, અંતર સૂત્ર। કે આ એ બી કેમ લખ્યું, તો એ અને બી બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે। જો સી અને ડી વચ્ચેનું શોધવાનું તો અહીંયા સીડી લખાશે, રાઈટ, ડેટ ડિપેન્ડ્સ, પણ આ બધા માટે ફિક્સ રહેશે, x1 x2 y1 y2। હવે વિદ્યાર્થી મિત્રો આમાં કિંમત મૂકીએ, x1 બરાબર છે 2, બરાબર છે, x2 બરાબર છે 3। હવે તમને એમ થાય કે આ કરલી બ્રેકેટ એટલે કે છગડીયો કાઉન્સ મેં કેમ કર્યો, તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ માઇનસ છે અને માઇનસ જનરલી આપણે કાઉન્સમાં લખતા હોય છે। તો જ્યારે આ આમ નાનો કાઉન્સ હોય તો એના પછી ફરીથી નાનો કાઉન્સ ના કરાય, એટલે આપણે છગડીયો કાઉન્સ કર્યો, બરાબર છે। હવે અહીંયા આવી જઈએ, અને વિદ્યાર્થી મિત્રો આ જે સ્ક્વેર છે, જે સ્ક્વેર છે તે x1 નો બી છે, x2 નો બી છે, એટલે ક્યારે પણ આ 3 ની ઉપર સ્ક્વેર ના લખાય, આખા બ્રેકેટનો જ સ્ક્વેર લખાશે, રાઈટ। ઓકે, હવે અહીંયા y1 y2 ની વેલ્યુ મૂકીએ, બરાબર છે। અહીંયા બીજું આપણે છગડીયો કાઉન્સ કરવો પડ્યો। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અમુક વિદ્યાર્થીઓમાં એવી ભૂલ કરતા હોય કે -3 નો વર્ગ કરી નાખે, નહીં, પહેલા તો આ બ્રેકેટને સિમ્પ્લિફાય કરો અને જે આન્સર આવે તેનો વર્ગ કરો, ઠીક છે, નહીં તો તમારો જવાબ ખોટો આવશે। ઓકે, અને અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, હા, તો અહીંયા 2 પ્લસ। હવે આ પ્લસ કેમ થઈ ગયું, આ કઈ રીતે આવ્યું એ ના સમજ પડતી હોય તો પ્રાથમિક ગણિતના નિયમો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ, અને તમારે જો ગુજરાતીમાં સમજવું હોય તો પ્રાથમિક ગણિતના નિયમો એવું પ્લેલિસ્ટ છે, એની અંદર વિડીયોઝ જુઓ। જો તમે મોબાઈલમાં જોઈ રહ્યા હોય તો પણ પ્રાથમિક ગણિતના નિયમો એવું ફોલ્ડર તમને હીરાની વિડીયોઝની અંદર જોવા મળશે। અહીંયા લખી દઈશું આપણે 3 + 9, બરાબર છે। ઓકે, હવે અહીંયા થઈ જશે 2 + 3 5 નો વર્ગ, બરાબર છે। ઓકે, અને અહીંયા થઈ જશે 3 + 9 એટલે કે 12 નો વર્ગ, 5 નો વર્ગ થશે 25, 12 નો વર્ગ થશે 144। જો તમને વર્ગ શોધતા ના આવડતો હોય તો આ રીતે તમે સિમ્પલી વર્ગ શોધી શકો છો, 12 × 12, બરાબર છે। એકમનું શૂન્ય, 1 × 2 2, 1 × 1 2 × 4 2 × 2 144, બરાબર છે। 169। હવે શું કરવાનું, 169 નું વર્ગમૂળ, તો અહીંયા આપણે ab નું વર્ગમૂળ લઈ લઈશું, જે થશે 13, એટલે ab બરાબર 13। તો એ અને બી બિંદુ વચ્ચેનું ડિસ્ટન્સ આપણે પહેલા પણ માપેલું 13 છે, અને આપણે સૂત્રથી કર્યું તો પણ 13 આવ્યું। તમે કદાચ ગ્રાફનો ઉપયોગ આન્સર વેરીફાઈ કરવા માટે કરી શકો છો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો, સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો।